નમસ્કાર મિત્રો, હું આજે આવી છું મૌધા તાલુકાના અલીણા ગામમાં અને હું તમને એક સરસ અલીણા ગામની એક રોનક મસ્ત બતાવું. આ કયો એરિયા છે ભાઈ? આ છે કસઈવાડો. આ જો આ અલીણા ગામની રોનક છે. જો આ બધું આ સાફ કોઈ કરતું નથી. તમે કેટલી વાર કીધું પંચાયતમાં? તમે ક્યાં રહો છો? ચલો તમે બીજી એક રોનક બતાવો. આ જો ભરતભાઈ, આ બાજુ આવો. આ જો આ કેટલો બધો કચરો છે. આ સરપંચ લોકો શું કરતા હશે? પછી આ રોગચાળાને આમંત્રણ આપવાની વાત છે. આ ખબર નહીં અલીણા ગામના ગ્રામજનો અને ગ્રામજનો શું કરે છે એ ખબર જ નહીં પડતી. તમે કેટલી વાર કીધું પંચાયતમાં ભાઈ? હા બરાબર. તમે વોટ આલો છો તો તમે કહેતા કેમ નથી કે આ સાફ કરો એમ? મને એડરમાં તો પડું, પણ પછી આ ગંદકી થાય, રોગચાળો થાય તો કોની જવાબદારી? ભરતભાઈ અહીંયા આ જો આ ગંદકી જોવા ખબર નહીં આ સરપંચ ને એ લોકો શું કરે છે કઈ ખબર નથી પડતી. આ જો આ બધી ગંદકી કેટલી છે. બધું લઈ લેજો. હા હાઈલાઈટ આમ જવા દે, આમ દેખાશે. હું બોલું થોડું. નમસ્કાર મિત્રો, જો અલીણા ગામ છે. અલીણા ગામમાં કસઈવાડો છે અને આ કેટલી બધી ગંદકી છે. અને મને એવું જાણવા મળ્યું છે કે અહીંયા કેન્સરના કેસ પણ વધારે પડતા છે. કોઈ સાફ નથી કરાવતું. અહીંયાના ગ્રામજનો એવું કહે છે કે પંચાયતમાં અમે ફરિયાદ કરીએ છીએ પણ કોઈ સાંભળતું નથી. તો મારી સરપંચ સાહેબને વિનંતી કે આ બધું સાફ કરાવો અને જે ગ્રાન્ટો આવે છે ને એ ગ્રાન્ટોનો ખોટો ઉપયોગ કરવાનું બંધ કરો અને આ ગંદકી સાફ કરાવો. થોડું સારું કામ કરો. બોડી 5 વર્ષે બદલાઈ જાય છે પણ ગામની રોનક છે એ બદલાતી જ નથી. આ કેટલી બધી